નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા એક યુવા સરકારી અધિકારીના કરુણ અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। જીવનના અનેક સપનાઓ અને જવાબદારીઓ વચ્ચે આર્થિક બોજ સામે ઝઝૂમતા અધિકારીએ અંતિમ જીવન યાત્રા સમાપ્ત કરી લેતા તેમના પરિવારજનો સહિત સહકર્મચારીઓમાં ભારે દુઃખની લાગણી વ્યાપી છે। મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના પિયુષભાઈ ઉકાણી 1 મહિના અગાઉ જ બદલી થઈ આયોજન વિભાગમાં ક્લાસ 1 અધિકારી તરીકે ફરજમાં હાજર થયા હતા અને જાડેશ્વરની રામેશ્વર પાર્ક સોસાયટીમાં ભાડાના A12 મકાનમાં રહેતા હતા। આજે સવારે તેઓ ઘરે એકલા હતા ત્યારે તેમનું નિર્જીવ દેહ મળતા સોસાયટીમાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ મકાન માલિક દ્વારા C ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એક સુસાઇડ નોટ મળી આવી હતી। તેમાં તેઓએ આર્થિક સંકટ, લોન અને ક્રેડિટ કાર્ડના વધતા દેવાના બોજને કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાનું ઉલ્લેખિત હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને તેમના પરિવારજનોની ઘટનાની જાણ કરવામાં આવી હતી। સરકારી સેવામાં સાથે જોડાયેલા અધિકારીના આકસ્મિક અવસાનથી સહકર્મચારીઓને પરિચિતોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે। C ડિવિઝન પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।